બારડોલી નગરપાલિકાના સભાખંડમાં આજે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું। બેઠકમાં પાલિકાના આગામી વિકાસ કાર્યને ધ્યાને લઈને વર્ષ 2026-27 માટેનું ₹92.87 કરોડનું બજેટ ચર્ચા બાદ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું। બારડોલી નગરપાલિકાના સભાખંડમાં આજે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં પાલિકાના આગામી વિકાસ કાર્યને ધ્યાને લઈને વર્ષ 2026-27 માટેનું ₹92.87 કરોડનું બજેટ ચર્ચા બાદ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું। બજેટમાં શહેરના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ જોગવાઈઓ કરવામાં આવી છે। ખાસ કરીને ગટર લાઇનના વિસ્તરણ, શહેરના વિવિધ વિસ્તારોમાં સીસી રોડના નિર્માણ, પાણી પુરવઠા સુધારણા તેમજ અન્ય આધારિક સુવિધાઓ માટે અલગ અલગ વિકાસ પ્રોજેક્ટોનો સમાવેશ કરવામાં આવ્યો છે। સામાન્ય સભા બારડોલી નગરપાલિકાના સભાખંડમાં આજે મળી હતી। આ બેઠકમાં પાલિકાના આગામી વિકાસ કાર્યને ધ્યાને લઈ વર્ષ 2026-27 માટેનું ₹92.87 કરોડનું બજેટ ચર્ચા બાદ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે। ખાસ કરીને ગટર લાઇનના વિસ્તરણ, શહેરના વિવિધ વિસ્તારોમાં સીસી રોડના નિર્માણ, પાણી પુરવઠા સુધારણા તેમજ અનેક આધારિક સુવિધાઓ માટે અલગ અલગ વિકાસ પ્રોજેક્ટોનો સમાવેશ છે। આ સામાન્ય સભા દરમિયાન ગત ઓક્ટોબરથી ડિસેમ્બર માસ સુધીના ત્રિમાસિક હિસાબોનું પણ વાંચન કરવામાં આવ્યું। આવક જાવકના હિસાબો સભ્યો સમક્ષ રજૂ કરી તેની ચર્ચા કરવામાં આવી। સભા દરમિયાન પાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। શહેરના વિકાસને ગતિ મળે અને નગરજનોને વધુ સારી સુવિધા ઉપલબ્ધ થાય તેવા હેતુથી આ બજેટ મહત્વપૂર્ણ સાબિત થશે તેમ સભામાં જણાવ્યું હતું। આપણો સામાન્ય સભાની અંદર કુલ બજેટ 92.87 કરોડ રૂપિયાનું બજેટ છે, જેની અંદર મહેસૂલી આવક 20.86 કરોડ રૂપિયા, મૂડીગત આવક 46.01 કરોડ રૂપિયા, તેની સામે મહેસૂલી ખર્ચ 16.61 કરોડ રૂપિયા, મૂડીગત ખર્ચ 69.96 કરોડ રૂપિયા અને 6.30 કરોડ પુરાંતવાળું બજેટ રજૂ કર્યું છે। તેમાં કુલ 92.87 કરોડનું આજની આ સામાન્ય સભાની અંદર બજેટ રજૂ કર્યું હતું, જેને સર્વાનુમતે બહાલી મળેલ છે।